નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે। ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ, ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગ્રાહક સુવિધા કેન્દ્ર 1800 233 15533 ટોલ ફ્રી। Visit us www.pgvcl.com। મુન્દ્રામાં ચકચારી સોપારી તોડ કાંડનો ફરાર આરોપી પોલીસ કર્મચારી હાજર થયો। 3,75,00,000ની તોડની ફરિયાદ નોંધાઈ હતી। વર્ષ 2023ના રેન્જ આઈજી કચેરીમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ દ્વારા આચરવામાં આવેલ સોપારી તોડ કાંડમાં 2.5 વર્ષથી ફરાર આરોપી સામેથી હાજર થયો હતો। આ પ્રકરણમાં હજુ એક આરોપી ફરાર છે। આ અંગે પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ રેન્જ આઈજીના સાયબર સેલના કર્મચારીઓ દ્વારા સોપારીનો જથ્થો ઝડપી પાડ્યો હતો। બાદમાં ગોડાઉનમાં મેનેજરનું અપહરણ કરીને ધાકધમકી કરી હતી અને સંચાલન સુનિલ પંડિત પાસેથી 3,75,00,000 રૂપિયાની માંગણી કરીને પૈસા પડાવ્યા હતા। આ તોડ મામલે સુનિલ પંડિતે ફરિયાદ નોંધાવી હતી। આ મામલે 4 આરોપીની ધરપકડ થઈ હતી। તપાસનીશ આરોપી કોન્સ્ટેબલ ભરત આશરિયા ગઢવી ફરાર હતો। તે મુન્દ્રા પોલીસ મથકમાં સામેથી હાજર થયો હતો। તેની ધરપકડ કરીને 4 દિવસના રિમાન્ડ મંગાયા હતા। તે પૂરા થયા બાદ તેને જેલ હવાલે કરાયો હતો। વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। આ ચિત્ર જુઓ અને વીજ કરંટથી કઈ રીતે બચી શકાય તે જાણો। થોડીક જાગૃતતા, જિંદગીભરની સલામતી। વીજ સુરક્ષા પ્રથમ। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।